ગોવા ખાતે ગોવા નેશનલ બોડી બિલ્ડિંગ સુપર શો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરથી પણ ઘણી બધી મહિલાઓએ ભાગ લીધો હતો। વિવિધ કેટેગરીમાં વડોદરા શહેરની મહિલાઓને પણ આ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત થયા છે, જેમાં મિસ બિકીની બોડી બિલ્ડિંગ, મિસ સ્ટ્રીટ મોડલિંગ, મિસ સ્વિમ સૂટ કોમ્પિટિશન અને મિસ રનવે કોમ્પિટિશનનો પણ સમાવેશ થાય છે। જે વિશે માહિતી આપતા ચિતિક્ષા પટેલ જણાવે છે કે વર્ષ 2019થી મહિલાઓ માટે તેઓ ફિટનેસ ક્લબ ચલાવે છે અને મહિલાઓ ફિટનેસ પ્રત્યે સજાગ થઈ સહજતાથી વર્કઆઉટ કરી શકે તે માટે પાવર ગરબા જેવા યુનિક કોન્સેપ્ટથી વર્કઆઉટ પણ કરાવે છે। ગોવામાં યોજાયેલી ગોવા નેચરલ બોડી બિલ્ડિંગ સુપર શોમાં તેઓએ ભાગ લીધો હતો। મિસ બિકીની બોડી બિલ્ડિંગમાં સિલ્વર અને મિસ સ્ટ્રીટ મોડલિંગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો। આ સાથે મિસ સ્વિમ સૂટ કોમ્પિટિશન અને મિસ રનવે કોમ્પિટિશનમાં 5મો ક્રમાંક પ્રાપ્ત કર્યો। સ્પર્ધાની તૈયારીઓની સાથે મહિલાઓને તાલીમ આપવાનું, ડાયટ કરવાનું તથા રોજિંદા જીવનના તમામ કામો પણ બેલેન્સ કરતી હતી। પરિવાર તથા સમાજની સાથે સંઘર્ષનો સામનો પણ તેઓ કર્યો છે। ફિટનેસ ક્લબ શરૂ કર્યાના 5 વર્ષથી અથાગ મહેનત બાદ વર્ષ 2023માં ચિતિક્ષાના જીવનમાં બનેલી એક અંગત ઘટનાને કારણે ઉદ્ભવેલા તણાવમાંથી બહાર આવી અંતે તેમણે આવી સ્પર્ધાઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી। જૂન 2023માં તેઓ ડિપ્રેશન અને એકથી વધારે વખત ટાઇફોઇડ જેવી બીમારીનો ભોગ બન્યા હતા। સ્પર્ધાના 3 મહિના અગાઉ પણ ફરી ટાઇફોઇડનો ભોગ બનતા નેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓ માટે તૈયાર કરેલી તેમની ફિટ બોડીમાં ઘણા મોટા ફેરફારો આવી ગયા। બીમારીઓના કારણે સ્પોર્ટ્સ અને ફિટનેસ મોડલિંગમાં તેઓ ભાગ લઈ શકે તેવી મસ્ક્યુલર બોડી ગુમાવી બેસતા તેમણે પોતાના બોડી સ્ટ્રક્ચરને અનુરૂપ બિકીની કેટેગરીમાં ભાગ લેવાનું પસંદ કર્યું। મનથી હાર ન માનતા અંતે તેઓ પોતાનો ગોલ અચીવ કરી શક્યા। After winning this, behind this all medal, this super lady who motivate me all the time, and today he gives me he is the person who motivate me all the time. Hi mama. Hi. I'm How are you? Hat karo. Yeah. So thank you so much mommy. So she is the one who motivate me all the time. ગોવામાં મેં બિકીની બોડી બિલ્ડિંગમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મને સિલ્વર મેડલ મળ્યા છે। એમાં 2 કેટેગરી હતી, ફર્સ્ટ ટાઈમર અને 30+। એ બંનેમાં મારો સેકન્ડ રેન્ક આવ્યું છે। પ્લસ એના સાથે મિસ સ્ટ્રીટ મોડલ, મિસ રનવે અને મિસ સ્વિમ સૂટ હતી, એમાં મેં 3rd અને 5th રેન્ક મેળવ્યો છે। અને જે ગોવામાં કોમ્પિટિશન હતી એ ટોટલી નેશનલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન હતી। આઈસીએન ઇન્ડિયા જેમ કે ઓસ્ટ્રેલિયા છે, ઘણી બધી જગ્યાએ એ કરતી હોય છે, ઓર્ગેનાઇઝ કરતી હોય છે। ત્યાંનો અનુભવ કહી શકાય કે જમવાનું, તમારું કેવી રીતે ટેક કેર કરવી છે, તમારું કેવી રીતે ચાલવું છે। આગલા દિવસે તમારા માટે લાઈક તમે ક્યારે જિંદગીમાં બિકીની પહેરી ના હોય ને એમાં 6 ઇંચના હિલ્સ પહેરી અને ચાલવાનું, અને એવી બિકીનીમાં, એ મારા માટે બહુ મોટી વાત હતી। પ્લસ બિકીની બોડી જ્યારે કોમ્પિટિશન હતી એના 5 મિનિટ પહેલાં મારો નેલ તૂટી ગયો હતો। જ્યારે વર્કઆઉટ કરવાનું હોય ત્યારે નેલ તૂટી ગયો હતો, ત્યારે હાથમાં એટલું પેઇન હતું અને 5 મિનિટ પછી મારે સ્ટેજ પર જવાનું હતું। તો આ એક ખરાબ બી એક્સપિરિયન્સ હતો મારા માટે ને એક ઘણો સારો એક્સપિરિયન્સ હતો કે જે મારો માઇન્ડસેટ હતું એની ટોટલી એક્ઝામ ત્યારે જ લેવાય કે તમને હાથમાં વાગ્યું છે, એટલું બધું પેઇન છે અને તમે એ જ વસ્તુમાં જઈ રહ્યા છો કે ત્યાં તમને ફૂલ ઓન સ્માઇલ અને તમારું એનર્જી લેવલ બતાવવાનું છે। તો હાથમાં નેલ વાગેલો હોવા છતાં બી હું સ્ટેજ પર ગઈ અને મેં મારી જાતને પ્રૂફ કરી। અત્યારે સિલ્વર મેડલ મળ્યો છે, પણ અત્યારે જે રીતે સિલ્વર મેડલ મળ્યો છે એ જ રીતે હું આગળ વર્ક કરીશ। એવું નથી કહેતી કે મને આગળ ગોલ્ડ જોઈએ છે કે મને ક્રાઉન જોઈએ છે, બટ હા, હું પાર્ટિસિપેટ કરીશ આગળ, અને ઘણી બધી એવી એક્ઝામ્સ છે એમાં મારે પાસ બી થવું છે, અને જે રીતે મહેનત કરતી હતી એ જ રીતે મહેનત કરીશ। ખાલી ને ખાલી થોડી વધારે મહેનત કરીશ તો અત્યારે કદાચ સિલ્વર આવ્યું છે તો ગોલ્ડ આવવાનો ટ્રાય કરીશ। મેસેજ પબ્લિકને કે જે મહિલાઓ છે એમને એક જ વસ્તુ આપવા માગું છું કે તમે કંઈ બી કાર્ય કરવું હોય એના પર સ્ટેબલ રહેવું, એના પર એક ડિસિપ્લિન હોવી જરૂરી છે, અને એની કન્સિસ્ટન્સી એ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં। ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી વગર તમે ચાહે કોઈ બી નાનો કે મોટો ગોલ હોય એ પૂરો ના જ કરી શકો જો એ તમારી લાઈફમાં નથી। અને બીજી વસ્તુ કે તમે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી રાખશો તો પછી તમારા જ પાછળ તમારા લાઈક બાળકો છે કે પછી તમારા આસપાસના તમારા ફ્રેન્ડ્સ છે કે તમને જોઈને એ લોકો ઇન્સ્પાયર થાય, તમને મોટિવેટ થાય, તમને જોઈને એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જેથી લાઈક તમે કંઈક કરો છો એવું કંઈ પ્રૂફ થાય। ચિતિક્ષા પટેલ।